મિત્રો, સ્વાગત છે આજનો આપણા વ્લોગમાં। અમે અત્યારે જઈએ છીએ રાજકોટ અને અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છીએ જય ઠાકર ધણી હોટેલ। ત્યાં પહોંચી ગયા, થોડાક આરામ કરવા માટે ઊભા રહી ગયા છીએ। આરામ કરી અને જઈએ છીએ એમનેમ રાજકોટ એક્સપ્લોર કરવા। જોઈએ અમુક લોકેશન ને અમને બે લોકો છીએ, સાથે છે પુન્નાભાઈ બહુ ફેમસ માણસ છે, યુટ્યુબર છે। એની મુલાકાત કરવી, એ શું કહેવા માગે છે અને અમે રાજકોટ જઈએ છીએ। શું કહેવાનું છે? રાજકોટ શું લેવા જઈએ? એ બધું સિક્રેટ છે, કહેવાનું ખાલી એટલું છે। મેં તો કીધું તો અમે એક્સપ્લોર કરવા જઈએ તો બધા જુગારમાં જાય ને, અમારો જુગાર કંઈક આવો ખોટા જુગારમાં પૈસા વ્યા જાય એના કરતા પૈસા આવી રીતના બગાડવી। પૈસા બગાડવા છે, રીત અલગ અલગ હોય બધા। એ વાત સાચી છે કે જુગાર રમવાનો તહેવાર છે, જુગાર રમવા જેવું કઈ ફરજિયાત છે ને, અલગ અલગ માણસની બરોબર છે। ચાલો મળીએ રાજકોટ ઘુમાવાનું થાય। સ્પોન્સર છે અમારે ભાઈ કલેજો। હા, એ બધું સ્પોન્સર મારે જ કરવાનું। પેટ્રોલ નું કરી નાખ્યું યાર, ખાલી પેટ્રોલ નું જ આપણે કરવાનું, બીજું બધું સ્પોન્સર આને જ કરવાનું છે। અને જોઈ સ્પોન્સર થાય કરે ને એ હું દેખાડીશ એને સ્પોન્સર કર્યું છે। 40,000 લાગી જવાના છે તો ફાઇનલી શેમાં લાગવાના છે ને, આગળ જોઈએ છે। આગળ હવે ડાયરેક્ટ રાજકોટ મળે, બાકી ત્યાં પહોંચી તડકો કે મારું કામ તડકા મોરો થવાનું। ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ અને અહીંયા નાગરિક બેંકે પહોંચી ગયા છીએ, ભક્તિનગર સર્કલથી આગળ। અહીંયા રેડ સિગ્નલ છે એટલે ઊભા રહી ગયા છીએ। ઓલી સાઈડનું ટ્રાફિક ક્લિયર કર્યું છે, અમે સ્ટોપ ઉપર ઊભા છીએ। નો માલવિયા ચોક જોઈ જો, અને આ સાઈડ છે રાજકુમાર કોલેજ। જો બહુ જૂની છે, મહારાજા વખતની છે, હજી ચાલુ છે। અને આની એક્ઝેક્ટ બાજુમાં અમારી કોલેજ આવે, જે કુંડલિયા। હજી આગળ જો આ છે શાસ્ત્રી મેદાન, અહીંયા નવી ઇવેન્ટ ચાલુ જો અત્યારે કંઈક ચાલુ જ છે। અને આ છે અમારી કોલેજની બાજુમાં જ ફૂડ સ્ટ્રીટ છે, જો ઘૂઘરા, પકોડા, દાળ પકવાન। બાકી રામભાઈના દાળ પકવાન કાંઈ ન ઘટે, રામભાઈ રગડાવાળા એક નંબર દાળ પકવાન બનાવે। ઓ ભાઈ ચાલો ટેસ્ટ કરવી એનો। રગડાવાળાને ત્યાં પછી જઈ, પહેલાં કીધું અમારી કોલેજે વિઝિટ કરી આવી। આ છે જે કુંડલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ। અહીંયા મેં 2016માં કોલેજ કમ્પ્લીટ કરી હતી। અને જો આ કોલેજ છે અમારી, યાદે તાજા થઈ ગઈ કોલેજ જુઓ તમે। બાકી કોલેજનો તે વખતનો જમાનો હતો, હરવાનું રખડવાનું। જો મારી કોલેજ, આ લોકો એડમિશન લેવા આવ્યા છે, અત્યારે એડમિશન ચાલુ છે, જેને લેવું હોય આવી જાય। રગડો ખાવા માટે પહોંચી ગયા છીએ, છે રામભાઈ રગડાવાળા દાળ પકવાન, રામભાઈ રગડાવાળા। અને તો ફૂલ આમ આવી ગઈ છે ને, જો ટેસ્ટ જેવો આવી ગયો છે એટલે ચાલુ જ કરી દીધું બહાટ। ચાલો અમે ટેસ્ટ કરી લઈ પછી મળી। ખોલને શું કરી નો કામનું હોય ને ઘા કટતું જોઈએ।
ખોલતા આવડે ને ખોલડો. એમાં કે નામ દેખાડે. હા દેખાડ તો ખબર પડે. GT70 રિયલમી 35,000 પુનાભાઈ ખર્ચો કરી નાખ્યો. 35,000 નો ખર્ચો. 3 કલાકથી મોબાઈલ પોતે છે. 3 કલાકે આ ફોન લીધો. ખર્ચો કર્યો એવડો ટાઈમ તો જોઈએ ને, બજેટ 35,000 નો ખર્ચો કર્યો 3 કલાકે. મને ઘડીક અહીંયા લઈ જાય, વहाँ લઈ જાય. પહેલાં લઈ ગયો પૂજારામાંથી ઉમિયામાંથી રામદેવ. ના ક્યાંય મેળ ન આવ્યો. બધામાં 500 કે 1000 2000 સારું ડિફરન્ટમાં રહી જતો. છેલ્લે અહીંયા મેહુલ ટેલિકોમમાં આવ્યા. ના લઈને ફાઇનલ કર્યું કે ના હવે લઈ લઈએ. 35,000 નો મોબાઈલ લીધો છે. જોઈએ છીએ કેટલાક ટાઈમ રહેશે. બાકી એની ડિસ્પ્લેની તો કોઈ ગેરંટી છે નહીં. જો મેહુલ ટેલિકોમ નાથી મોબાઈલ લીધો છે. સ્પેશિયલ મોબાઈલની જ બજાર છે. સામે ફોન વાલે પ્લેન મૂકી દીધું છે. ડાયરેક્ટ યુદ્ધ થાય ને એટલે અહીંથી ટેક ઓફ જ કરવાનું છે. હાલો આ યુનિવર્સિટી રોડ. જય શ્રી અટલ સરોવર. યુનિવર્સિટી રોડ રાજકોટનો. અટલ સરોવર પહોંચી ગયા છીએ. જોઈ અંદર ટિકિટ છે 30 રૂપિયા એન્ટ્રી ફીસ. ને આ છે આખો વ્યૂ. જુઓ તમે 6 લેન રોડ બનાવ્યો છે અટલ સરોવર જવા માટે. આખી કોલોની ઊભી કરવાની છે અહીંયા. રોડ 6 લેન બનાવ્યા છે. પછી સિટી બસનું છે. જો અહીંયા ટિકિટ ભરી છે. પેલા પણ પુનાભાઈ રખડે છે. જો વાતાવરણ થાય ત્યારે લોકો આવે છે. ઘણા લોકો અંદર ગયા છે. આ છે અટલ સરોવરનો એન્ટ્રી પોઈન્ટ. મ્યુઝિક એટલું ડિસ્ટર્બ કરે છે ને કે
તેવા પોલીસ સ્ટેશનનો અવાજ